ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજના સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। રાજકોટના યુવકે આબુમાં પેટ્રોલ નાખી કરી આત્મહત્યા। પોરબંદર તાલુકા પંચાયતના ભાજપના મહિલા સદસ્યના મકાનમાંથી ચાલતું જુગારધામ ઝડપાયું। લીંબડી તાલુકાના ભથાણ ગામે ભાજપને ભૂલી આશરે 500 થી વધારે લોકો કોંગ્રેસમાં જોડાયા હતા। તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। હવે સમાચાર જોઈએ વિગતવાર। રાજકોટના યુવકે આબુમાં પેટ્રોલ નાખી કરી આત્મહત્યા। આજે આબુમાં ઓડિયા રોડ માર્ગ પર વીરબાબા મંદિર પાસે રાજકોટના રાજેશ કઠિયાર નામના યુવકે પેટ્રોલ નાખી અને સળગી ગયો હતો અને તેની લાશ 30 ફૂટ ઊંડા ખાડામાંથી મળી આવી હતી। ઘટનાની જાણ થતા આબુ પોલીસને અહીં આવી તપાસ કરતા કાર મળી આવી હતી અને 2 ખાલી બોટલ મળી આવી હતી, જે ખાલી બોટલમાંથી પેટ્રોલ હોવાની પ્રાથમિક માહિતી મળી છે। પોલીસે જણાવ્યું કે રવિવારે ઘરે ઝઘડો થતા આ યુવક આબુ આવી ગયો હતો અને આ બાબતની જાણ તેને કોઈને કરી ન હતી। પોલીસે નગરપાલિકાના કર્મચારીઓની મદદથી આ લાશને બહાર કઢાવી પીએમ માટે મોકલી આપી હતી અને ત્યારબાદ તેના પરિવારને જાણ કરાઈ હતી। એબીજી ન્યૂઝ અંબાજી। પોરબંદર તાલુકા પંચાયતના ભાજપના મહિલા સદસ્યના મકાનમાંથી ચાલતું જુગારધામ ઝડપાયું। જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ મહિલા સદસ્યના પતિદેવ સહિત 6 જુગારીઓને માધવપુર પોલીસે ઝડપી લીધા હતા। પોરબંદર તાલુકાના માધવપુર ગામે આવેલ ભુવા શેરી વિસ્તારમાં રહેતા પોરબંદર જિલ્લા પંચાયત ભાજપના પૂર્વ સદસ્ય અને હાલમાં તાલુકા પંચાયતના વર્તમાન ભાજપના મહિલા સદસ્યના પતિદેવ તેમના જ રહેણાંક મકાનમાં છેલ્લા કેટલાય સમયથી જુગારધામ ચલાવી રહ્યા હોવાની માધવપુર પોલીસને મળેલી બાતમીના આધારે માધવપુર સ્ટેશનના નવનિયુક્ત મહિલા પીએસઆઈ સહિતના સ્ટાફે રહેણાંક મકાનમાં જુગાર અંગે દરોડા પાડીને પોરબંદર જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ મહિલા સદસ્યોના પતિદેવ સહિત મકાન માલિક મળીને કુલ 6 જેટલા જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા। આ અંગેની પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર પોરબંદર તાલુકાના માધવપુર ગામે આવેલ ભુવાશેરી વિસ્તારમાં રહેતા પોરબંદર જિલ્લા પંચાયત ભાજપના પૂર્વ સદસ્ય અને હાલના પોરબંદર તાલુકાના પંચાયતના વર્તમાન ભાજપના મહિલા સદસ્ય ઉષાબેનના પતિદેવ ભગવાનજીભાઈ માલદેવ ભુવા સત્તાના જોરે તેમના જ રહેણાંકના મકાનમાં છેલ્લા કેટલાક સમયથી જુગારની ક્લબ ચલાવી રહ્યા માધવપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં નવનિયુક્ત થયેલા નિરબ મહિલા પીએસઆઈ એનડી આંબલિયાને મળેલી ખાસ બાતમીના આધારે પોલીસ સ્ટાફ સાથે જુગાર અંગેનો દરોડો પાડીને જુગાર રમતા 6 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં પોરબંદર તાલુકા પંચાયતના વર્તમાન ભાજપના મહિલા ઉષાબેનના પતિદેવ ભગવાનજી માલદેવ ભુવા તેમજ પોરબંદર જિલ્લા પંચાયત ભાજપના પૂર્વ મહિલા સદસ્યના પતિદેવ શાંતિલાલ ઉર્ફે કાળુભાઈ માલદેવ ભુવાને તેમજ રામસિંહ લાખાડાભી, ભીમાકર્ષણ પરમાર, સરમણ મુળુ મોકરિયાને રોકડ રકમ ₹33,770 મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા અને તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જુગાર રમતા રાજકીય માણસો ઝડપાતા આ બનાવ માધવપુર પંથકમાં ટોક ઓફ ધી બની ગયો હતો અને લોકમુહે તરહે તરહે ચર્ચા જાગી છે। શાંતિલાલ મેવાડા, એબીજી ન્યૂઝ, માધવપુર। હું પીએસઆઈ આંબલિયા તથા અમારા સ્ટાફ દ્વારા આજરોજ ભુવા શેરીમાં રહેતા ભગવાનજીભાઈ માલદેવભાઈ ભુવાના રહેણાંક મકાનમાં તેમના દ્વારા રમાડવામાં આવતા જુગાર ધામમાં ટોટલ 6 વ્યક્તિઓ કે જેઓ જુગાર રમતા હતા, એમની પાસેથી ટોટલ ₹33,770નો રોકડ રકમનો મુદ્દામાલ એકઠો કરી અને પોલીસ સ્ટેશન આવી અને જુગાર ધારા 4-5 મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે। લીંબડી તાલુકાના ભથાણ ગામે ભાજપને ભૂલી આશરે 500 થી વધારે લોકો કોંગ્રેસમાં જોડાયા હતા। થોડા સમય પહેલા મેઘ મહેર બાદ મેઘ કહેર સર્જાયો હતો, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ઘણા બધા ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયેલ અને સંપર્ક વિહોણા પણ થયેલા। ત્યારે આવી જ કંઈક હાલત લીંબડી તાલુકાના ભથાણ ગામની થયેલ ને આ બાબતે તંત્રને સરપંચ, ઉપસરપંચ અને ગામ લોકોએ મદદ અર્થે આજીજી કરેલ, પણ આ લોકોના જણાવ્યા મુજબ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નહીં। ત્યારે તંત્ર અને સરકારથી નારાજ થઈ લીંબડી તાલુકાના ભથાણ ગામના સરપંચ, ઉપસરપંચ અને આશરે
આ ગામના 500 થી પણ વધારે લોકો ભાજપનો ભેખ ઉતારીને કોંગ્રેસના રંગે રંગાયા હતા, એટલે કે ભાજપને છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. અને આ કાર્યક્રમ અંતર્ગત ગયેલ કોંગ્રેસના તમામ હોદ્દેદારો અને કાર્યકરોના ગામ લોકોએ વાજતે ગાજતે ઢોલ નગારા સાથે સ્વાગત પણ કરે. ત્યારે આ કાર્યક્રમ ભથાણ ગામે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ભગીરથસિંહ રાણાની આગેવાની હેઠળ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કોંગ્રેસ પક્ષના સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ મનુભાઈ પટેલ, સુરેન્દ્રભાઈ જિલ્લા પંચાયત પ્રમુખ ચેતનભાઈ ખાચર, લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ કનકસિંહ રાણા તેમજ લીંબડી તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ખુશાલભાઈ જાદવ, હાજીભાઈ સમીરભાઈ, દિલીપભાઈ વલેરા, ગગજીભાઈ ગોહિલ, ઇલેશભાઈ ખાલદા અને અન્ય કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકરોએ આ કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. તેમજ આ વિસ્ફોટથી હજી કેટલા ગામોના લોકો આવનાર દિવસોમાં કોંગ્રેસમાં જોડાશે તે હવે જોવાનું રહ્યું. દીપકસિંહ વાઘેલા, એબીજી ન્યૂઝ, લીંબડી. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં વરામબાગ પાસે આવેલ પેટ્રોલ ભરેલ ટેન્કર પલટી ખાતા ડ્રાઈવરને માથાના ભાગે ગંભીર ઈજા પામી હતી. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં વરામબાગ પાસે આજે પેટ્રોલ ભરેલ ટેન્કર પલટી ખાતા ડ્રાઈવરને માથાના ભાગે ગંભીર ઈજા પામી હતી. સારવાર માટે માંગરોળ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાને લઈને માંગરોળ પોલીસે આજુબાજુના વિસ્તારમાંથી પોલીસ વિભાગ અને સરકારી વહીવટી વિભાગ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ ઘટનાને કાબુ લેવા માટે 3 હાઇડ્રો, 2 બંબા, 1 જેસીબી અને 2 પાણીના ટાંકાની મદદ લેવાઈ હતી. જોકે સદનસીબે આ ઘટના ટળી હતી અને માંગરોળ મામલતદાર શ્રી ત્રિવેદી સાહેબ અને માંગરોળ સીલ, ચોરવાડ સહિત અલગ અલગ શહેરની પોલીસ પણ આવી પહોંચી હતી અને આ ટેન્કરને કાબુમાં લીધું હતું, જેમાં માંગરોળના શહેર પીએસઆઈ કારોત્રા સાહેબ, માંગરોળ મરીન પીઆઈ શ્રી રાજપૂત સાહેબ, સીલ પીએસઆઈ શ્રી એસવી ગોજિયા સાહેબ, માંગરોળ સિટી તલાટી અને ગામના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. ટેન્કરના માલિક પણ આવી પહોંચ્યા હતા. આ ટેન્કર પોરબંદરથી સુપાસી તરફ જઈ રહ્યું હતું. ડ્રાઈવરે કાબુ ગુમાવ્યું હતું, જેના કારણે ટેન્કર પલટી માર્યું હતું. સંજય વ્યાસ, એબીજી ન્યૂઝ, માંગરોળ. હું પીએસઆઈ જીઆર કરોત્રા, માંગરોળ શહેર પોલીસ સ્ટેશન. આજરોજ બપોરના આશરે 2 વાગે માંગરોળ શહેર બાયપાસ પોરબંદર રોડ પર વરામબાગ નર્સરી વળાંક આવેલ છે. ત્યાં વળાંકમાં પેટ્રોલ ભરેલું ટેન્કર, એક વળાંકની અંદર ડ્રાઈવર પોતાના વળાંક લઈ શકેલ નહીં અને ડ્રાઈવરે પલટી ખવડાવેલ છે અને આ ટેન્કરની અંદર પેટ્રોલ ભરેલું હતું. પેટ્રોલ લીક થતું હતું. માણસોના ટોળા ભેગા થઈ ગયા, જેથી અમે તુરંત જ બનાવવાળી જગ્યાએ આવી માણસોના ટોળાને દૂર કરેલ છે, જેથી કરીને બીજી કોઈ માણસોની જાનહાની ન થાય. તેમજ માંગરોળ મરીન પીઆઈ શ્રી રાજપૂત સાહેબ, માંગરોળ મરીન પોલીસ, માંગરોળ પોલીસ, સીલ પીએસઆઈ ગોજિયા સાહેબ, અમે બધા સ્ટાફના માણસો આવીને માણસોની સેફટી અને જાનહાની ન થાય એટલા માટે માણસોને દૂર રાખેલ છે. તેમજ બીજા તંત્રોને પીજીવીએસએલ મામલતદાર સાહેબને પણ બોલાવી લીધે અને ક્રેન દ્વારા સેવાભાવી સંસ્થાના માણસો અને મોહમ્મદભાઈ ક્રેનવાળાએ પણ આ એક માનવ સેવાનું કામ કર્યું. પોતાના માલિકીની ક્રેનો તાત્કાલિક મોકલાવી હાઇડ્રોલિક ક્રેનોથી આ ટેન્કરને જાનહાની ન થાય રીતે સેફટી રીતે એકદમ સુરક્ષાના બધા તમામ મુદ્દાઓ ધ્યાન રાખીને આ ટેન્કરને ઊભું કરેલ અને એક મોટી દુર્ઘટના બનતી રહી ગયેલ છે. અને કુદરતનો એટલો આપણે શુકર માનીએ કે આ બનાવ જો દુર્ઘટના મોટી બનત તો ઘણી ગંભીર પરિણામ આવત. ગોલાસણ ગામની વાડીમાંથી અંગ્રેજી શરાબ ઝડપાયો. હળવદ તાલુકામાં વિદેશી દારૂની ચોક્કસ બાતમી હળવદ પોલીસને મળતા તાલુકાના ગોલાસણ ગામની વાડીઓમાં છાપો મારતા વાડીમાંથી 96 નંગ વિદેશી દારૂ અને 48 નંગ પીએસ સહિત 33,600નો મુદ્દામાલ જપ્ત કરીને એક શખ્સની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસના પીએસઆઈ એલએલ ડી સ્ટાફે તાલુકાના ગોલાસણ ગામની સીમમાં વિષ્ણુભાઈ ગઢવીની વાડીમાં છાપો મારતા જુદી જુદી બ્રાન્ડની પાસ પરમિટ વિનાની વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડેલ, જેમાં 96 નંગ અંગ્રેજી શરાબ અને 48 નંગ બિયર મળીને કુલ 33,600નો મુદ્દામાલ સાથે વિષ્ણુભાઈ ગઢવીની અટકાયત કરી હળવદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી. આ રેડમાં સીએચ શુક્લ, મહેશભાઈ આહી જેવી જાડેજા સહિતના પોલીસ કર્મીઓ જોડાયા હતા. હળવદના વેગળવાવ રોડ પર ઓવરબ્રિજ બનાવવાની લોકમાંગ. શહેરના ટીકરને વેગળવાવ જતા રોડ પર રેલવે ક્રોસિંગના લીધે અવારનવાર ટ્રાફિકની રહે છે સમસ્યા. હળવદ તાલુકાના અંતરિયાળ ગામોને જોડતો રેલવે ક્રોસિંગ વેગળવાવ ટીકર જતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે આજે 108 એમ્બ્યુલન્સ એજાર ગામ બાજુ દર્દીને લેવા જતી વખતે ફાટક બંધ થતા દર્દીને વધુ સમયની રાહ જોવી પડી હતી.
સદનસીબે આજે ફાટક થોડું ઝડપી ખુલ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ખેત મજૂરી કરવા આવેલા સુમિત્રાબેને પ્રસૂતિ માટે રણમલપુરથી હળવદ 108 એમ્બ્યુલન્સ મારફત લાવતા વેગડવાવ રોડ પર આવેલ રેલવે ક્રોસિંગ બંધ થતા દર્દીને સારવાર માટે વિલંબ થતા ભારે હાલાકી ભોગવવી પડી હતી. વેગડવાવ ફાટક પર રેલવે ગાડીના આવન જાવનથી ફાટક દર 15 થી 20 મિનિટ બંધ થતા ગામડાથી આવતા મુસાફરો તથા દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેથી અહીં રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજ બનાવવામાં તેવી લોકમાંગણી ઉઠવા પામી છે. એબીજી ન્યૂઝ હળવદ. તો દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચાર જોઈએ વિગતવાર. હાલ દેશનો રિયલ હીરો જો ગણવામાં આવે તો દેશની આર્મીના જવાનો, કેમ કે ટાટ તડકો ધોધમાર વરસાદનો સામનો કરીને દેશની સુરક્ષા કરી રહ્યા છે. ત્યારે આ બાબતે આર્મીનું કેવા પ્રકારનું કામ હોય તે અંગે ધાંગધ્રા આર્મી કેમ્પમાં બાળકો અને લોકોને આર્મીનું જ્ઞાન અપાયું. દેશના વીર જવાનોને લાખ લાખ વંદન કરીએ તો પણ ઓછા છે, કેમ કે આર્મીના જવાનો ટાટ તડકો ધોધમાર વરસાદનો સામનો કરીને અને પોતાના પરિવારથી વર્ષો દૂર રહીને દેશની અને દેશના લોકોને પોતાના જીવનનું બલિદાન કરી સુરક્ષા કરી રહ્યા છે. ત્યારે આવા આર્મી કેમ્પો દેશના અલગ અલગ સ્થળોએ આવેલ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં આવેલી મિલિટરી સ્ટેશન બહુ મોટું છે. દેશની રક્ષા માટે દેશના જવાનો શું કરે છે તે માટે ધાંગધ્રા મિલિટરી દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં શહેરની અલગ અલગ સ્કૂલો, કોલેજો, કેન્દ્રીય વિદ્યાલય તેમજ સુરેન્દ્રનગરની NSS અને NCC વિદ્યાર્થીઓ આ પ્રોગ્રામમાં 1200 થી વધુ તેમજ સ્કૂલના શિક્ષકો, પ્રિન્સિપાલો તેમજ શહેરવાસીઓ આ પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા. અને દેશની સુરક્ષા કરવા માટે કેવા કાર્યો કરે છે. ઉપરાંત દેશમાં કોઈ પણ જગ્યાએ ભૂકંપ, સુનામી કે પૂર જેવી ઘટનાઓ સર્જાય ત્યારે પણ દેશની આર્મીના લોકો મદદ માટે ઉભા રહે છે. તેમ બ્રિગેડિયર શ્રી SS બક્ષીએ જણાવ્યું કે આ ઉપરાંત દેશની રક્ષા માટે સાધનો કઈ રીતે ઉપયોગ કરવો તેમજ આર્મી દ્વારા કેટલી વારમાં કેવી રીતે તોપ દ્વારા દુશ્મનોને જવાબ આપવો તેમજ તેનું મોક ટ્રોલ પણ કરે. આ સાથે આર્મીમાં જે સાધનો વપરાય છે તેનું પ્રદર્શન પણ રાખવામાં આવે. સાથે બાળકોને ભવિષ્યમાં આર્મી જોઈન્ટ કરવા માટે શું કરવું તેનું પણ માર્ગદર્શન પણ આપવામાં આવે, જેમાં કયા કાર્યો કરવા કે તે માટે આર્મીમાં કઈ લાઈન લઈ શકાય તે માટે અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવેલું હતું. તેમજ આર્મીના બ્રિગેડિયર, કર્નલ તેમજ આર્મીના જવાનો હાજર રહ્યા હતા. દીપકસિંહ વાઘેલા, એબીજી ન્યૂઝ, લીંબડી. આ કેમ્પેઇનમાં આપણા ગુજરાતના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે, જેમાં NCC ના બાળકો, જુદી જુદી કોલેજના બાળકો, મલવાન, ધ્રાંગધ્રા બધેથી જે આવેલા છે એ લોકો માટે એક બહુ જ સરસ બેન્ડનો ડિસ્પ્લે, આર્મીમાં આર્ટિલરીની તોપો કઈ રીતે ડિપ્લોય થાય છે એના વિશે, અને સાથે સાથે જે જુદું જુદું ઇક્વિપમેન્ટ દુશ્મનને નાબૂદ કરવા માટે આર્ટિલરી વાપરે છે એ ધ્રાંગધ્રા મિલિટરી સ્ટેશનના ઓફિસર્સે બહુ સરસ અહીંયા યોજાયેલું. એ બધાને ખૂબ પ્રેરણા મળશે અને અમારા બધાનો અતૂટ વિશ્વાસ છે કે આર્મી જોઈન કરવા માટે એ બધા પ્રોત્સાહિત થશે. કોલેજમાંથી ધ્રાંગધ્રા અમને કેમ્પમાં બોલાવવામાં આવ્યા છીએ અને અમે કેમ્પમાં જે બધી અલગ અલગ પ્રકારની જે બધું જોવા મળે છે અને તેની ખૂબ જ મજા આવે છે જોવાની. જે લોકો NCC દ્વારા જે અમને સમજાવે છે તે અમને શાંતિપૂર્વક સમજાવે છે, અમને તે જોવાની અને તેમને સમજવાની ખૂબ જ મજા આવે છે. અમે ધ્રાંગધ્રા મિલિટરી કેમ્પમાં અમે અહીંયા આવ્યા છીએ ત્યારે અમને મિલિટરીમાં ભરતી થવા માટે ખૂબ જ સારું માર્ગદર્શન મળ્યું છે અને અહીં અમને યુદ્ધમાં જવાનો કઈ રીતે કામગીરી કરે છે તેનું પ્રદર્શન પણ દેખાડવામાં આવ્યું અને એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ દેખાડવામાં આવી છે, જે અમારા માટે ખૂબ જ પ્રેરણાદાયી છે. અંબાજી ખાતે ભાદરવી પૂનમિયા સેવા સંઘની જાહેર મીટિંગ યોજાઈ. ગુજરાતભરના સેવા સંઘોના પ્રતિનિધિ હાજર રહ્યા હતા. 250 સંઘની નોંધણી થઈ. વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સજ્જ. યાત્રાધામ અંબાજી ગુજરાતનું લોકપ્રિય શક્તિપીઠ છે. વિશ્વના 51 શક્તિપીઠ પૈકી આદ્ય શક્તિપીઠ છે. આ મંદિર પર 358 સુવર્ણ કળશ લાગેલા હોય આ મંદિર સુવર્ણ શક્તિપીઠ તરીકે પણ ઓળખાય છે. આ મંદિર શિખરથી 50 ફૂટ સુધીનો ભાગ સોનાથી મઢવામાં આવેલ છે. હવે થોડા સમય બાદ ગુજરાતનો ભાદરવી મહામેળો શરૂ થવાનો હોય આજે ભાદરવી પૂનમિયા સેવા સંઘની સંઘ નોંધણીની જાહેર મીટિંગ અંબાજી ખાતે યોજાઈ હતી.
અંબાજીનો મહામેળો કુલ 4 ઝોનમાં વહેંચાયેલો છે, જેમાં પહેલું સંઘો, બીજું સેવા કેમ્પો, બીજું વહીવટી અને પોલીસ તંત્ર અને ચોથું અંબાજીના સ્થાનિક લોકો. આમ આ પ્રમાણે આખા મહામેળાની રૂપરેખા તૈયાર કરાઈ છે. આજે અંબાજી ખાતે મેવાડા સુથાર ધર્મશાળામાં ગુજરાત ભાદરવી પૂનમિયા સેવા સંઘની જાહેર મીટિંગ યોજાઈ હતી, જેમાં આખા ગુજરાતમાંથી સેવા કેમ્પો અને સંઘના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને સંઘોની નોંધણી કરવામાં આવી હતી. આ મીટિંગમાં પોલીસ વિભાગ, વહીવટી વિભાગ અને સંઘના આગેવાનોએ વિવિધ મંતવ્યો અને સૂચનો કર્યા હતા અને આ મહામેળો કઈ રીતે નિર્વિઘ્ને પાર પડે તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે આ સંમેલન યોજાયું હતું. રાજ્ય સરકારના મંત્રીઓ કે કોઈ પણ ધારાસભ્ય હાજર રહી શક્યા ન હતા અને ભાદરવી પૂનમિયા સેવા સંઘની વિવિધ માંગણીઓ તંત્રે સ્વીકારી હતી. આખા મેળાનો એક્શન પ્લાન પણ તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. ભાદરવી પૂનમના મહામેળામાં 7 દિવસ ચાલનારા મેળામાં ગુજરાતભરમાંથી અંદાજે 30 લાખ જેટલા ભક્તો અંબાજી ધામમાં પગપાળા, સંઘોમાં અને વાહનો દ્વારા આવતા હોય છે. એક અંદાજ પ્રમાણે કુલ 4500 જેટલા સંઘો અંબાજી મેળામાં આવતા હોય છે, જેમાં 1250 સંઘો રજીસ્ટર્ડ થયેલા છે. આ મીટિંગમાં બનાસકાંઠા ડીવાયએસપી AR જનકા, અંબાજી મંદિર વહીવટદાર RK પટેલ, દાંતા પ્રાંત અધિકારી BD વાઘેલા, ભાદરવી પૂનમિયા સેવા સંઘના યોગેશભાઈ પટેલ, આજે નિમાયેલા પ્રમુખ નવનીતભાઈ પટેલ અને અંબાજી મેનેજર યાજ્ઞિક ઉપાધ્યાય હાજર રહ્યા હતા. ABG ન્યૂઝ, અંબાજી. નજીકના સમયમાં મા અંબાના મંદિરના પટાંગણમાં 25 લાખ જેવી સંખ્યાના લોકો ઉપસ્થિત રહેવાના છે અને આ અનુસંધાને દર વર્ષની જેમ રાબેતા મુજબ જ તંત્રએ બધી વ્યવસ્થાઓ કરી છે. લો એન્ડ ઓર્ડર માટે પણ ખૂબ જ સતર્કતા, CCTV કેમેરા, વાયરલેસ સેટ, હિલ ટાવરોનું પણ આ વખતે આયોજન કર્યું છે. આ ઉપરાંત જે પટાંગણની અંદર જે CCTV કેમેરાઓ છે એને હાઈ ફ્રીક્વન્સીઓ વધારવામાં આવી છે. લોંગ ડ્યુરેશન સુધી એનું રેકોર્ડિંગ પર રાખવામાં આવેલું છે. તેમજ કોઈ શંકાશીલ વ્યક્તિઓ, શંકાશીલ વસ્તુઓ પણ આવા ભવ્ય મેળામાં કોઈ પ્રવેશ ન કરી શકે એના માટે પણ તંત્ર સતત એલર્ટ અને સજાગ છે. સર, 2016માં બનાસકાંઠા પોલીસ દ્વારા વોટ્સઅપની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવે, એક નંબર લોન્ચ કરવામાં આવે, આ વખતે લોન્ચ કરવામાં આવશે? હા, આ માટે પણ એક આખું જે બનાસકાંઠા પોલીસ નહીં પરંતુ અત્રે ઉપસ્થિત જે પણ બહારની પોલીસ પણ આવશે એ તમામ પોલીસ બંદોબસ્તનું એક વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવનાર છે કે એ ગ્રુપની અંદર કોઈ પણ મેસેજ હશે તો અત્રે જે બંદોબસ્તમાં આવેલ તમામ કોન્સ્ટેબલથી માંડી અને IG સાહેબ સુધીના તમામને એમાં મેસેજ કન્વે થશે. એટલે આ વખતનું એ જે આધુનિકતા છે એમાં પણ અપગ્રેડેશન કરવામાં આવ્યું છે અને જે વરસાદી માહોલ છે એ માહોલમાં પણ કોઈ તકલીફ ન પડે એ માટે પણ તંત્ર એ રીતેનું કટિબદ્ધ રહેલ છે. સર, પ્રાથમિક માહિતી આપણને પોલીસની કેટલી સંખ્યાવાળો છે? હવે અત્રે તો એની જે ગયા વખતનું હતું એનાથી પણ થોડું આ વખતે વધારે હશે, પરંતુ એક્ઝેક્ટ ફિગર અત્યારે હજી સુધી અમે, કારણ કે બંદોબસ્તની વહેંચણી આતે એ બધું થયા પછી શું જરૂરિયાતો છે અને એના માટે કેટલા ફોર્સમાં જરૂર પડશે એનું પણ હવે સર્વે ચાલુ છે. એ થોડા સમયમાં એ બધું પછી જાહેરાત કરવામાં આવશે. આવનાર તમામ માઈ ભક્તો માટે વહીવટીતંત્ર દ્વારા પીવાના પાણી, તેઓના આરોગ્ય, જાહેર સ્વચ્છતા અને વાહન પાર્કિંગ માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. આજરોજ ભાદરવી પૂનમિયા સેવા સંઘ ટ્રસ્ટ દ્વારા તેમના રજીસ્ટર થયેલા તમામ સંઘના મુખ્ય વ્યક્તિઓ સાથે એક મિટિંગનું આયોજન કરી અને સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ આયોજનની તમામને જાણકારી આપવામાં આવેલ છે. અંબાજીમાં આ મેળા દરમિયાન પ્લાસ્ટિક ઉપર બાન મૂકવામાં આવેલ છે, તેથી તમામ સંઘના વ્યક્તિઓને અત્રેથી વિનંતી કરવામાં આવેલ છે કે મા અંબાના ધામમાં પ્લાસ્ટિકનો બને તેટલો ઓછો ઉપયોગ કરે અને તેઓ પાસેનું પ્લાસ્ટિક તેમની જે વાહન હોય તેમાં જ રાખે. તેમજ તેઓ શ્રી દ્વારા જે ઉત્પન્ન થતો કચરો છે તેનો પણ નિકાલ માટેની સુવ્યવસ્થિત આયોજન કરી અને વહીવટીતંત્રને સાથ અને સહકાર આપે. તમામ યાત્રિકો માટે પીવાના પાણીનું ક્લોરિનેશન નિયમિત અંતરે કરવામાં આવશે. તેમજ માઈ ભક્તોને વિનંતી છે
કે આપના પ્રવાસ દરમિયાન કોઈ જગ્યાએ શંકાસ્પદ વસ્તુ કે કોઈ શંકાસ્પદ માણસ કોઈ જણાઈ આવે તો તાત્કાલિક વહીવટીતંત્રનું ધ્યાન દોરે તો તેના ઉપર વહીવટીતંત્ર કાયદેસર કાર્યવાહી કરશે. ખાદ્ય પદાર્થો ચોમાસાની ઋતુ હોય અને ધ્યાન રાખી અને ખરીદે. કોઈ પણ જગ્યાએ અખાદ્ય પદાર્થ વેચાતો હોવાનું કે એવું કોઈ જણાઈ આવે તો વહીવટીતંત્રનું ધ્યાન દોરશે. તો વહીવટીતંત્ર તે માટે સજ્જ છે. અમારા દ્વારા અગાઉથી તમામ વિક્રેતાઓનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઇન્સ્પેક્શન પણ કરવામાં આવશે. છતાં કોઈના ધ્યાને એવી કોઈ બાબત જણાઈ આવે તો અમારા ધ્યાને મૂકવામાં આવશે. તો અમે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરીશું. આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના સાનિધ્યમાં અને માં જગદંબાના ધામમાં શ્રી ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટની આજે આયોજનની બેઠકમાં જે ભાદરવી પૂનમ 2017નો મહામેળો ભરાવાનો છે એમાં જે દર્શનાર્થીઓ આવશે એમને સારી સુવિધા મળે એ માટે સરકારી તંત્ર અને મંદિર ટ્રસ્ટ સાથે અમે 15 વર્ષથી સેવા કાર્યો કરીએ છીએ અને પદાધિકારીઓએ અમારા સૂચનોનો અમલ કરી અને હજુ પણ સુવિધા વધે એવી અમને ખાતરી આપી છે. અને પોલીસ તંત્રના જે સૂચનો હતા એ પણ અમારા સંઘના સંચાલકોએ પોતાના ગામે અને યાત્રિકોને પહોંચાડવાની નેમ લીધી છે. બનાસકાંઠાની અંદર જે આ વર્ષે અતિવૃષ્ટિથી જે નુકસાન થયું છે એની અંદર અમારું ટ્રસ્ટ સહયોગ આપી રહ્યું છે અને જે દિવસથી પૂરની પ્રકોપ વધ્યો એ દિવસથી અમે ફૂડ પેકેટ બનાવી અને વિતરણ જાતે જ કર્યું છે. અને આજની મિટિંગમાં અમારા આહવાનથી અંદાજિત 1 લાખ રૂપિયાનું દાન જે અમને પ્રાપ્ત થયું છે એ અમે કલેક્ટરશ્રીને બનાસકાંઠાને અર્પણ કરવાના છીએ. અને મા જગદંબાના આ પ્રકૃતિના ગોદમાં અને અરવલ્લીના ડુંગરોમાં આ વર્ષે જે મેળો ભરાવાનો છે એમાં સમગ્ર ગુજરાતમાંથી હજુ પણ વધુ યાત્રિકો આવે અને એમની સુવિધા વધે એવા પ્રયત્નો હર હંમેશ અમે કરતા રહીશું. આજની જે મિટિંગ છે એમાં કલેક્ટરશ્રી, મંત્રીશ્રી અને યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન પધારવાના હતા. પણ જે બનાસકાંઠાની અતિવૃષ્ટિ છે એમાં એમનું સમયનું યોગદાન ત્યાં જરૂરી હતું એટલે એમનો સંદેશો, શુભેચ્છા સંદેશ અમને પ્રાપ્ત થયો છે. અને અમારી આજની આયોજન મિટિંગ ખૂબ જ સફળ રહી છે અને સમગ્ર ગુજરાતમાંથી લોકો આ મહામેળામાં આવે એવી અમે સૌને આહવાન કરીએ છીએ. ગયા વર્ષે ભાદરવી પૂનમના જે સૂચનો હતા એમાં દાંતાથી અને અંબાજીના માર્ગમાં મંદિર ટ્રસ્ટ આરામની સુવિધાના કેન્દ્રો બનાવે અને શુદ્ધ પાણીની વ્યવસ્થા કરે. સાથે સાથે અંબાજીમાં ફૂડ પેકેટ્સની જે એક્સપાયર ડેટના વેચાય છે એના ઉપર નિયંત્રણ રાખે અને આવનાર સંઘોને દૂધ, છાશ અને ગેસના બોટલોની સુવિધા મેળા દરમિયાન પ્રાપ્ત થાય એવા અમારા સૂચનો અમે કરેલ છે. અંબાજી શક્તિપીઠમાં બપોરનો થાળ ધરાવી મંદિર બંધ કરાયું. યાત્રાધામ અંબાજી ગુજરાતનું લોકપ્રિય શક્તિપીઠ છે. રક્ષાબંધન હોય અંબાજી ધામમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું, પરંતુ ચંદ્રગ્રહણ હોય માતાજીને થાળ ધરાવી મંદિર બંધ કરાયું હતું. રક્ષાબંધન અને પૂનમ સાથે હોય અંબાજી શક્તિપીઠમાં ગ્રહણનું સૂતક લાગતું હોય અંબાજી મંદિરમાં બપોરની આરતી કર્યા બાદ માતાજીને સાયં ભોગ ધરાવી મંદિર બંધ કરાયું હતું. અંબાજી મંદિર બપોરના 2 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી બંધ રહેશે અને સાંજે 7 થી 9 સુધી બહાર જાળીમાંથી દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી. માતાજીની આરતી કર્યા બાદ ભગવાન શિવજીની પણ આરતી કરાઈ હતી. ભાનુપ્રસાદ ઠાકર, અંબાજી મંદિર ભટજી મહારાજ, તેમને ચંદ્રગ્રહણ હોય અંબાજી મંદિરમાં સૂતક લાગતું હોય મંદિરે બપોરે 2 થી 9 સુધી બંધ રહેશે તેમ કહ્યું હતું. ઉમેશ ઠાકોર, એબીજી ન્યૂઝ, અંબાજી. સાવરકુંડલામાં શ્રાવણ માસ નિમિત્તે ભગવાન શિવજીની જળ અભિષેક કરીને ભક્તોએ કરી પૂજા. અમરેલી જિલ્લાના સાવરકુંડલા આવેલ નિર્દોષાનંદ આશ્રમ ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભગવાન શિવનો જળ અભિષેક કરવામાં આવે છે. તેમજ હજારો ભક્તોની સંખ્યામાં પાર્થિવ શિવલિંગનું પૂજન કરવામાં આવે છે. માટીમાંથી બનાવેલા શિવલિંગનું ગુરુ નિર્દોષાનંદ દ્વારા ભક્તોને પૂજન કરવામાં આવે છે. તેમજ દર વર્ષની જેમ ભગવાન શિવ દરબાર બનાવવામાં આવે તેમજ ભગવાન શિવને દરરોજ
અવનવો શણગાર ને જળ અભિષેક કરવામાં આવે છે અને ભક્તો વિશ્વાસથી ધન્યતા અનુભવે છે. આ આશ્રમ વિશ્વાસનું કેન્દ્ર બની રહ્યું છે. મોટી સંખ્યામાં ભક્તો જોડાય છે પૂજામાં તેમજ ધોળા ટીબી ખાતે નિર્દોષનંદ હોસ્પિટલ દર્દી નારાયણ માટે વિનામૂલ્યે સેવા આપી રહ્યા છે. અશોક મણવર, એબીજી ન્યૂઝ, બગસરા. મારું નામ ભરતભાઈ કથિરિયા. અહીંયા સાવરકુંડલા ખાતે સ્વામી શ્રી નિર્દોષાનંદ સંન્યાસ આશ્રમ આવેલ છે. તેની અંદર દર શ્રાવણ માસને નિમિત્તે આખો મહિનો સવારમાં 4:30 થી 7:30 કલાક સુધી પાર્થિવલિંગ પૂજન કરવામાં આવે છે. તેમજ છેલ્લે શિવરાત્રિ 13નું 4 પ્રહરનું પૂજન કરવામાં આવશે. તેમજ અહીંયા દરરોજે 500-700 માણસ શિવ પૂજાનો લાભ લે છે. સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તાર અને ગામડાના દૂર દૂરથી ઘણા જ માણસો અહીંયા પૂજાનો લાભ લેવા આવે છે અને દર વર્ષે અહીંયા શિવ દરબાર પણ બનાવવામાં આવે છે. અહીંયા આવો બધા ભક્તો લાભ લેતા રહે એવી ગુરુદેવના શરણોમાં પ્રાર્થના કરું છું. પાટણના સાંતલપુર તાલુકાના વારાહી તાલુકા પંચાયત કચેરીમાં પૂર પીડિત લોકોએ કર્યો હલ્લાબોલ. સાંતલપુર તાલુકાના વારાહી તાલુકા પંચાયત કચેરી ખાતે 500 લોકોએ કર્યો હલ્લાબોલ. આસપાસના પૂરગ્રસ્ત વિસ્તારના ગામોને કેસ ડોલ કે ઘર વખરી ના મળતા ગ્રામજનો ઉશ્કેરાયા. મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ પુરુષોએ કર્યા પંચાયત કચેરી ખાતે હલ્લાબોલ. સીએમ રૂપાણીએ આ વિસ્તારને કર્યો છે અસરગ્રસ્ત જાહેર, તો 24 કલાકમાં કેસ ડોલ ચૂકવવાની જાહેરાત પણ સીએમ રૂપાણીએ રાધનપુર તાલુકાના પ્રવાસ દરમિયાન કરી હતી. જોકે હવે સરકારી અધિકારીઓ પૂર પીડિતોને આપી રહ્યા છે ઉડાવ જવાબ. ગ્રામજનોએ આપી ધમકી, જો અમને સરકારી સહાય આપવામાં નહીં આવે તો અમે ભૂખ હડતાલ પર ઉતરીશું. ઉશ્કેરાયેલા ગ્રામજનો સરકારી વાહનો પર ચડીને કરી રહ્યા છે વિરોધ. મનુ ઠક્કર, એબીજી ન્યૂઝ, રાધનપુર. હવે સાંતલપુર તાલુકામાં જે સર્વેઓ બધે ગયા, આ લોકોએ જે સર્વે હતા એમને એવી સૂચના આપવાની કે જે પાણી હોય તો પાણી વાળા જ તમે લેજો. તો કોઈ ગામમાં 15 લીધા, કોઈ ગામમાં 35 લીધા, કોઈ ગામમાં 40 લીધા, પણ જે જરૂરી તો પાણી 10 દાડા 15 દાડા ના રહે, પાણી તો 3 દાડે ઉતરી જતું હોય. તો આ લોકો જે બધા રહી ગયા છે તો એ બધાને આપવા જોઈએ. અને ત્યારે એ લોકોએ ક્યારેક સરપંચો આગળ, તલાટીઓ આગળ આવું લખાવી લીધું કે ભાઈ એને એમ કીધું કે પાણીવાળા જ અમારે લેવાના છે. તો પાણીવાળા અને એક બાજુ સીએમ જો કહેતા હોય કે ભાઈ પૂર પીડિતોને નીચે હોય કે ઉપર હોય બધાને આપવાની જો વાત કરતા હોય તો બધાને જ આની સહાય પૂરી મળવી જોઈએ. તો અને બીજું કે જે અમારે વારીમાં પણ અમે જે સર્વે કરાયું તો સર્વેમાં મને વારીમાં તો અમને પણ ખબર હતી, સરપંચ ભેગા છે, જહીર ખાન બરાબર છે અને હું હતો. હવે સર્વેમાં તો સર્વે કરવા સર્વેવાળા જતા હોય, પણ એ લોકોને શું કે કીધું કે પહેલાં તમે નીચાણવાળો વિસ્તાર હોય, પાણીવાળો હોય લઈ લો અને પછી તમારો ઊંચાળો વિસ્તાર લેશું જ્યાં પાણી ઉતરી ગયું છે. હવે એ લોકો જે 1500 માણસો તો અમારે હાઈસ્કૂલની અંદર પૂર પીડિતો અહીંયા કને વારીના માણસો આશ્રિતો અહીંયા કને આશ્રય લીધો એ 2 દિવસ. અને એ લોકોને પણ આજે ઘરવખરી આપવાની ના પડતા હોય એમાં જે ગરીબ વસ્તી જ બધી અહીંયા કને રહી ગઈ હતી પૂર પીડિતમાં આવતી હતી એવી. ક્યાંક હરિજન સમાજ છે, ઠાકોર છે, મુસ્લિમ છે, વાઘરી સમાજના પણ ક્યાંક રહી ગયા છે, ભરવાડ સમાજ છે. અને આ બધાને પૂરેપૂરી સહાય મળવી જોઈએ. જો આ સહાય નહીં મળે તો ત્યાં સુધી અમે ઉપવાસ માટે બેસી જવાના છીએ ગાંધીજીના માર્ગે. ત્યાં સુધી કોઈ ઉઠવાના નથી અને બધા ગામોને આની સહાય પૂરેપૂરી મળવી જોઈએ અને આનો પૂરો ન્યાય મળવો જોઈએ. મહેબૂબ ખાન રાણાજી મને તાલુકા સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ. એવું છે કે નેશનલ ઘરવખરી તો દરેક ટીમો ગામે જઈ અને સર્વે કરીને આપ્યું છે બરાબર છે. અને જે ફરિયાદો અમને મળી છે તે ફરિયાદો અંગે અમે ટીમો ત્યાં મોકલીએ છીએ. હા, જેન્યુઅન કેસમાં જે રહી ગઈ હોય લેખિત અને મૌખિક રજૂઆતો, એ રજૂઆતના સંદર્ભમાં અમે આજે એમને વારાઈની રજૂઆત મળી તો વારાઈમાં અમે ટીમ મૂકી દીધી. એ રીતે જે ગામમાં જેન્યુઅન રજૂઆત છે એ ગામમાં અમે ટીમ મૂકીએ છીએ. સાહેબ, ખાસ કરીને અધિકારીઓ દ્વારા એવા ચેડા થઈ ગયા છે કે જે લોકો 5 દિવસ પહેલા મૃત્યુ પામી ચૂક્યા છે એમના નામે ઘરવખરી ઉધારી દેવામાં આવે છે અને જે લોકોને અત્યારે પાણીની અંદર લોકો ફસાઈ ચૂક્યા છે એવા લોકોને જાકાઓ અધિકારીઓ દ્વારા દેવામાં આવે છે. અને આ વાતની તાલુકા વિકાસ અધિકારી શ્રી ત્રિવેદી સાહેબને પણ લાસ્ટ 2 દિવસ પહેલા કરવામાં આવ્યા, પણ આનું રિઝલ્ટ કાંઈ નથી આવતું. ડીડીઓ સાહેબને આ વખતે અમારે ચર્ચા જે કરી છે એમની જોડે, એ જે રહી ગયા હોય
જેન્યુઅન કેસો રહી ગયા હોય તો એ લોકોને સહાય ચૂકવી દેવી. અધિકારીઓ દ્વારા ખોટું થઈ રહ્યું છે આમ. ટીમો જતી હોય છે અહીંથી. પણ તેનું હેન્ડલિંગ આપ કરતા હો તો સાહેબ તો હેન્ડલિંગ બરાબર છે, પણ સ્થળ ઉપર જે પરિસ્થિતિ હોય સ્થળ ઉપરની પરિસ્થિતિ ટીમો જોતી હોય છે. અને જે ફરિયાદો આવી છે એ ફરિયાદો નિરાકરણ કરવા માટે અમે પ્રયત્ન કરીએ ચાલુ છે. પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર પીડિતોને ખાદ્ય સામગ્રીની કીટનું વિતરણ કરાયું. પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર પીડિતોને ખાદ્ય સામગ્રીની કીટનું કરાયું વિતરણ, જેમાં પાટણ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ અને અન્ય કોંગ્રેસના આગેવાનો રહ્યા હાજર. મોટી સંખ્યામાં પૂર પીડિત મહિલાઓને અપાઈ કીટ કોંગ્રેસ દ્વારા, જેમાં લવિંગજી માજી MLA કોંગ્રેસ તેમજ પાટણ જિલ્લા પ્રમુખ કાનજીભાઈ દેસાઈ જેમના દ્વારા વિધવા મહિલાઓને પણ કીટનું વિતરણ કરાયું હતું. તો દર્શક મિત્રો, આજના સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. રાજકોટના યુવકે આબુમાં પેટ્રોલ નાખી કરી આત્મહત્યા. પોરબંદર તાલુકા પંચાયતના ભાજપના મહિલા સદસ્યના મકાનમાંથી ચાલતું જુગારધામ ઝડપાયું. લીંબડી તાલુકાના ભથાણ ગામે ભાજપને ભૂલી આશરે 500 થી વધારે લોકો કોંગ્રેસમાં જોડાયા હતા. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકશો નહીં. એબીજી ન્યૂઝ. નમસ્કાર.